તો આ છે આપણું ફાઇનલી પહેલું પેમેન્ટ અને બીજું પેમેન્ટ પણ આવી ગયું છે. એ કેટલું છે ખબર છે? આટલું. આ એક નોટ કાઢી લેવાની. આ પત્નીનું મૃત્યુ થઈ ગયું કે એક નહીં પણ 2 પગાર લઈ લીધા છે. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. તો તમે બધા યુટ્યુબનું થંબનેલ જોયું કે યુટ્યુબમાંથી મારો પહેલો પગાર કેટલો આવ્યો. તો આપ સર્વને જણાવવા માગું છું કે એક નહીં પણ 2 પગાર લઈ લીધા છે. હવે ત્રીજો પગાર આવશે. તો વાત કરીએ કે યુટ્યુબનો પહેલો પગાર કેટલો આવ્યો છે. તો આ છે આપણું ફાઇનલી પહેલું પેમેન્ટ અને બીજું પેમેન્ટ પણ આવી ગયું છે. એ કેટલું છે ખબર છે? આટલું. આ એક નોટ કાઢી લેવાની. આટલું. 500 રૂપિયાનો ફરક આવ્યો બીજા પેમેન્ટમાં. મેઇન ફોકસ એવો હતો કે ટ્રાવેલિંગના વિડીયા બનાવવા હતા. કારણ કે મારે છે ને હું આમે 9-10 દેશ તો મેં ફરી લીધા છે. તો મારો વિચાર એવો હતો કે ટ્રાવેલિંગ મને શોખ છે ફરવાનો, તો સાથે સાથે વિડીયો બનાવું તો મારો ખર્ચો પાણી નીકળે. તો વિડીયા બનાવતા હતા તો બધા કોઈ જોતા નહોતા. કારણ કે પછી મેં એક પોસ્ટ કરી યુટ્યુબમાં કે મારે કઈ ભાષામાં વિડીયા બનાવવા પડે. તો બધાએ કીધું કે તમારે ગુજરાતી ભાષામાં બનાવવા જોઈએ. એટલે છતાંય મેં મારી જીદ પકડી રાખી અને હું ગયો અહીંયાથી રશિયા, કઝાકિસ્તાન ને રશિયા. શિયાળાની મોસમ હતી. અહીંયાથી રશિયા અને કઝાકિસ્તાન ફરીને પાછો આવ્યો ને તો ના કાંઈ સબસ્ક્રાઈબર વધ્યા, ના કાંઈ કોઈ વિડીયા જોયા. પછી વિડીયો બનાવવાનું ચાલુ ના રાખ્યું. કારણ કે મારી જોડે ટ્રાવેલિંગ કરવા માટે થઈને મારી ઘરની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. તો ટ્રાવેલિંગ માટે મારી પાસે ટાઈમ નહોતો અને હું નોકરી કરતો હતો. નોકરી કરતાં કરતાં હું ક્યાંય જઈ શકું એવી હાલત હતી નહીં. અને પછી અચાનક પત્નીનું મૃત્યુ થઈ ગયું. કારણ કે એ ટાઈમે મારા પૈસા ટકે મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. તો મારા પહેલાં પત્નીનું મૃત્યુ થઈ ગયું. એ પ્રેગ્નેન્ટ હતા 9 મહિના. અને પછી મારે એક દીકરી હતી તો એને સાચવવામાં મેં વિડીયા ના બનાવ્યા અને ફાઇનાન્શિયલી રીતે હું બહુ એકદમ તે ટાઈમે સમજો ને કે એ ટાઈમે મારી પાસે એટલા બધા પૈસા નહોતા કે હું પાર્ટ ટાઈમ જોબ કરીને યુટ્યુબની અંદર વિડીયા બનાવી શકું. પછી મેં યુટ્યુબ મૂકી દીધું. તો ફાઇનલી મારા 2 પેમેન્ટ આવ્યા છે ને ત્રીજું પેમેન્ટ હવે આવશે. શરૂઆતમાં આપણી આ ચેનલનું નામ હતું ચોરાડ 420. એમાં અમુક લોકોને બળતરા થતી હતી, પેટમાં વાઢ હાલતી હતી. કારણ કે વિડીયા બહુ લોકો જોતા હતા, અચાનક વાયરલ થઈ ગયા હતા. તો પછી એનું નામ પણ મારે ચેન્જ કરવું પડ્યું. પછી મેં કર્યું ચોરાડ 24 કલાક. તો એમાંય લોકોને બળતરા હાલતી હતી અંદર. પછી મેં ચોરાડનું નામ જ હટાવી દીધું. પછી મેં રાખ્યું સોલો દેવ ગુજરાતી. તો ફાઇનલી કહી દઉં કે આ પેમેન્ટ કેટલું છે મારી જોડે. 2 વખત આવ્યું છે. 2 વખત સેમ ટુ સેમ બજેટ આવ્યું છે. એમાં ખાલી એક નોટ ઓછી હતી. આ રહી એક નોટ, બરાબર. તમે યુટ્યુબ ગૂગલ કે પછી એમેઝોનમાં જઈને જોઈ લેજો કોઈ રેડમી F4 ની પ્રાઇસ કેટલી છે, કિંમત કેટલી છે. તો એટલું તમે એક ફોન ખરીદી શકો અને 2 મહિનામાં જે બજેટ આવ્યું એનાથી 2 ફોન તમે ખરીદી શકો. તો મને એટલી ખબર પડે છે કે તમે જો યુટ્યુબમાં મહેનત કરશો તો તમને ચોક્કસ 100% સફળતા મળશે. તો અને બીજું કે યુટ્યુબની અંદર જો તમારે ચેનલ બનાવવી હોય તો પહેલેથી નક્કી કરી લેજો કે એમાં રેગ્યુલરતા જરૂરી છે. તમે રેગ્યુલર વિડીયા નહીં બનાવો તો તમને સફળતા મળશે નહીં. અને જો વચમાં તમે બ્રેક કરી તો તમારા ગમે તેવા વ્યૂઝ આવતા હશે તો બ્રેક કરી એટલે તમારી ચેનલ ગઈ, ફ્રીઝ થઈ જશે. હાલ પણ મારી ચેનલ ફ્રીઝ જેવું છે, કોઈ વ્યૂઝ નથી મળતા. મહેનત કરીને 10-10, 50-50, 100 કિલોમીટર, 500 કિલોમીટર સુધી જતા હોઈએ અને છતાંય આપણને વ્યૂઝ ના મળે તો બહુ દુઃખ થાય. અને બીજું કે હું રશિયા, કઝાકિસ્તાન સુધી જઈ આવ્યો છું, લાખ રૂપિયાનો બગાડો કરીને આવ્યો, લાખ રૂપિયા વાપરીને આવ્યો, છતાંય મને એટલા જોઈએ એટલા વ્યૂઝ મને મળ્યા નથી. હજુ મારી ઈચ્છા છે, આપ બધાએ મારા સબસ્ક્રાઈબરો તમે જે જોઈ રહ્યા છો મને બધા સપોર્ટ કરો. તો હજુ મારી ઈચ્છા છે કે મારે ગુજરાતની અંદરથી શરૂઆત કરવી છે યુટ્યુબના વિડીયો બ્લોગિંગ માટે. અને આખું ગુજરાત ફરવું છે ને ત્યારબાદ અમુક દેશો લેવા છે, એશિયાના અમુક દેશો છે ત્યાં ફરવું છે. પરંતુ મને વ્યૂઝ નથી મળતા એટલે હું થોડુંક કન્ફ્યુઝ છું. અને મારી પાસે અત્યારે હાલમાં સારો ફોન પણ નથી. ઇન્ફિનિક્સનો છે તો સારી ક્વોલિટી પણ આપતો નથી. આઈફોન લેવાનું વિચારું છું. 2-3 વખત આઈફોન જોયો પરંતુ આઈફોન લીધા વગર પાછો આવી ગયો. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આઈફોન લીધા પછી પણ વ્યૂઝ નહીં મળે તો મારે આઈફોનના લાખ રૂપિયા પડી જશે. એટલે જો વિડીયો તમને સારો લાગ્યો હોય, આજે હું જે તમને કહું છું ને એક સ્પષ્ટ નિખાલસી મારી ઓપન કિતાબ છે. આવું તમને ચોખ્ખું કહું છું, બરાબર. હું કાંઈ છુપાવતો નથી, જે છે એ સત્ય ઘટના કહું છું. જો મને સારા વ્યૂઝ મળશે અને આ વિડીયોમાંથી તો હું ચોક્કસ આગળ વિડીયો બનાવીશ ને ચોક્કસ કન્ટિન્યુ વિડીયો બનાવીશ અને સારી માહિતી આપીશ.
ફરી એકવાર તમે જે મને પ્રેમ ભાવ આપ્યો અને મારા સબસ્ક્રાઈબર મિત્રોનો તમે જે જોઈ રહ્યા છો તો તમારો બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને મનગમતી કોમેન્ટ કરતા જજો.